ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા ચાલે છે કેવી રીતે? આપણી ગાડીઓ, ઘરોમાં થતો ઝગમગાટ, મોટી મોટી ફેક્ટરીઓ, આ બધું જ એક અદૃશ્ય શક્તિથી ધબકી રહ્યું છે. પણ સવાલ એ છે કે આ શક્તિ આવે છે ક્યાંથી? તો ચાલો આજે આપણે પૃથ્વીના પેટાળમાં છુપાયેલા એક એવા જ ખજાનાની વાત કરીએ. જરા એક ક્ષણ માટે વિચારીએ. સવારની પહેલી ચાથી લઈને રાત્રે સૂતી વખતે ચાલતા પંખા સુધી આપણે સતત ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. આ ઊર્જાના સ્ત્રોત કંઈક એવા છે જે લાખો વર્ષોથી પૃથ્વીના ગર્ભમાં સચવાયેલા પડ્યા છે. અને આજે એ જ સ્ત્રોત આપણી આખી દુનિયાને ગતિ આપી રહ્યા છે. આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં કુદરતી સંસાધનોના બે મુખ્ય પ્રકારોને સમજવા પડશે. એક એવા સંસાધનો જે કદાચ આપણી પાસે હંમેશા રહેશે, અને બીજા એવા જેનો ભંડાર મર્યાદિત છે, એટલે કે એક દિવસ એ ખાલી થઈ જશે. જુઓ, આ સ્લાઇડ પરનો તફાવત એકદમ સાફ છે. એક તરફ છે સૂર્યપ્રકાશ અને હવા જેવા પુનઃપ્રાપ્ય સંસાધનો, જેનો જથ્થો અખૂટ છે. પણ આપણે આજની ચર્ચાનો વિષય છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો, એટલે કે કોલસો અને પેટ્રોલિયમ જેવા ખજાના, જેનો આપણે જેટલો ઝડપથી ઉપયોગ કરીશું એટલા જ જલ્દી એ ખતમ પણ થઈ જશે. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ કોલસાથી. આ કોઈ સામાન્ય કાળો પથ્થર નથી. હકીકતમાં આની અંદર લાખો વર્ષો જૂના જંગલો અને એ સમયના સૂર્યપ્રકાશની ઊર્જા સંગ્રહાયેલી છે. કોલસો દેખાવમાં તો બસ એક કાળો કઠણ પથ્થર, પણ એની અસલી કહાણી શરૂ થાય છે આજથી લગભગ 30 કરોડ વર્ષ પહેલાં. એક એવા સમયે જ્યારે પૃથ્વી પર માણસનું તો નામો નિશાન નહોતું અને ચારે બાજુ ગાઢ ભેજવાળા જંગલો ફેલાયેલા હતા. તો પછી એ જંગલોમાંથી આ કોલસો બન્યો કેવી રીતે? આ જે અદ્ભુત પ્રક્રિયા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે કાર્બોનાઇઝેશન. આ એક એટલી ધીમી પ્રક્રિયા છે જેણે મૃત વનસ્પતિને ઊર્જાના એક જબરદસ્ત ભંડારમાં ફેરવી નાખી. કલ્પના કરો, પૂર જેવી કુદરતી આફતોને કારણે આ વિશાળ જંગલો જમીનમાં દટાઈ ગયા. પછી સમય જતાં એની ઉપર માટી અને ખડકોના થર પર થર જામતા ગયા. હવે પૃથ્વીના પેટાળની ગરમી અને ઉપરના સ્તરોના ભારે દબાણને કારણે લાખો વર્ષોમાં આ વનસ્પતિ ધીમે ધીમે કોલસામાં ફેરવાઈ ગઈ. આપણે વિચારીએ કે કોલસો તો બસ બાળવા માટે જ છે, બરાબર ને? પણ એવું બિલકુલ નથી. જ્યારે કોલસાને ઉદ્યોગોમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી કોક, કોલટાર અને કોલગેસ જેવી કિંમતી વસ્તુઓ મળે છે. સ્ટીલ બનાવવા માટે જરૂરી કોકથી લઈને આપણા રોજિંદા જીવનમાં વપરાતા પ્લાસ્ટિક અને પરફ્યુમ સુધી કોલસાના ઉપયોગો ખરેખર આશ્ચર્ય પમાડે તેવા છે. ચાલો હવે જમીન પરના જંગલોની વાત પૂરી, અને હવે ડૂબકી મારીએ લાખો વર્ષો જૂના સમુદ્રના ઊંડાણમાં. કારણ કે અહીં આપણને મળવાનો છે બીજો એક ખજાનો, પેટ્રોલિયમ. પેટ્રોલિયમ બનવાની કહાણી પણ કોલસા જેવી જ છે, પણ અહીંયા હીરો અલગ છે. આ વખતે જંગલોના વૃક્ષો નહીં, પણ સમુદ્રમાં રહેતા કરોડો નાના નાના જીવો હતા. જ્યારે આ જીવો મૃત્યુ પામ્યા, ત્યારે એમના શરીર સમુદ્રના તળિયે જમા થતા ગયા. જેમ કોલસાનું થયું એવું જ કંઈક અહીં થયું. આ જીવોના અવશેષો પર પણ રેતી અને માટીના થર જામતા ગયા. લાખો વર્ષો સુધી ભારે દબાણ અને ગરમી હેઠળ, અને ખાસ તો હવાના અભાવમાં, આ મૃત જીવો ધીમે ધીમે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ ગયા, જે આ સ્લાઇડમાં દેખાય છે એમ ખડકોની વચ્ચે ફસાઈને સંગ્રહાયેલા રહે છે. અને આ જે પ્રવાહી મળ્યું એ એટલું બધું કિંમતી અને ઉપયોગી સાબિત થયું કે લોકો એને કહેવા લાગ્યા બ્લેક ગોલ્ડ, એટલે કે કાળું સોનું. આ નામ જ એની આર્થિક અને ઔદ્યોગિક કિંમત બતાવી દે છે. પણ જમીનમાંથી જે પેટ્રોલિયમ કાઢવામાં આવે છે એને સીધું ગાડીમાં નથી નાખી શકાતું. એ તો એકદમ ઘટ્ટ કાળા રંગનું અને ચીકણું પ્રવાહી હોય છે, જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ. એને વાપરવા લાયક બનાવવા માટે આવી મોટી મોટી રિફાઇનરીઓમાં શુદ્ધ કરવું પડે છે. અને આ રિફાઇનરી કોઈ જાદુઈ જગ્યાથી ઓછી નથી. અહીં એક જ ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવા બળતણ તો બને જ છે, પણ સાથે સાથે રસોઈ માટેનો LPG ગેસ, મશીનો માટે લુબ્રિકેટિંગ ઓઇલ, મીણબત્તી અને વેસલિન બનાવવા માટે પેરાફિન વેક્સ, અને હા, રસ્તા બનાવવા માટે બિટ્યુમન પણ મળે છે. એટલે કે આપણું આખું જીવન એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. પેટ્રોલિયમની સાથે સાથે ઘણીવાર આપણને એનો એક સાથીદાર પણ મળે છે, જે દેખાતો નથી પણ બહુ જ કામનો છે, કુદરતી વાયુ. ચાલો
હવે આ અશ્મિભૂત બળતણ પરિવારના ત્રીજા અને અદૃશ્ય સભ્ય પર એક નજર કરીએ. કુદરતી વાયુ એ ખૂબ જ મહત્વપૂર્ણ બળતણ છે. એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એને પાઇપલાઇન દ્વારા હજારો કિલોમીટર દૂર સુધી આરામથી પહોંચાડી શકાય છે. અને જ્યારે એને ખૂબ દબાણ હેઠળ સિલિન્ડરમાં ભરવામાં આવે ત્યારે એ બને છે સીએનજી, જેનો ઉપયોગ વાહનો માટે એક સ્વચ્છ બળતણ તરીકે થાય છે. તો આપણે જોયું, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ ત્રણેય જાણે કે પૃથ્વીના પેટાળમાં છુપાયેલો લાખો વર્ષ જૂનો વારસો છે, જેણે આધુનિક માનવ સભ્યતાના વિકાસમાં બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. આ ત્રણેયને ભેગા મળીને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, અશ્મિભૂત બળતણ, અથવા અંગ્રેજીમાં કહીએ તો ફોસિલ ફ્યુઅલ્સ. કેમ? કારણ કે તે બધા લાખો વર્ષો પહેલાંના જીવંત સજીવોના અવશેષો એટલે કે અશ્મિઓમાંથી બનેલા છે. 30 કરોડ વર્ષ. જરા આ આંકડા પર ફરીથી એક નજર કરીએ. આ કોઈ નાની સૂની વાત નથી. આ બળતણોને બનવામાં આટલો બધો સમય લાગ્યો છે. આ એવી કોઈ વસ્તુ નથી જે આપણે કોઈ ફેક્ટરીમાં બનાવી શકીએ. આ તો પ્રકૃતિની અત્યંત ધીરજભરી પ્રક્રિયાનું પરિણામ છે. પણ આટલી બધી ઊર્જાની એક કિંમત પણ આપણે ચૂકવવી પડે છે. જ્યારે પણ આપણે આ અશ્મિભૂત બળતણોને બાળીએ છીએ ત્યારે તેમાંથી નીકળતા વાયુઓ હવાને પ્રદૂષિત કરે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે, જેને આપણે બધા ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. અને આ આપણી સામેનો સૌથી મોટો પડકાર છે. તો શું કરવું? શું આપણે બધું વાપરવાનું બંધ કરી દેવું જોઈએ? ના, પણ આપણે એનો ઉપયોગ સમજી વિચારીને તો કરી જ શકીએ. ભારતમાં PCRA જેવી સંસ્થાઓ આપણને કેટલીક સાવ સરળ પણ અસરકારક રીતો સૂચવે છે, જેમ કે વાહન મધ્યમ ગતિએ ચલાવવું, ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરવું. આવા નાના નાના પ્રયાસો પણ ખરેખર મોટો ફરક લાવી શકે છે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જે ખજાનાને પ્રકૃતિએ કરોડો વર્ષો લગાડીને બનાવ્યો, એને આપણે માત્ર થોડીક જ સદીઓમાં ખતમ કરી રહ્યા છીએ. તો જ્યારે આ ભંડાર ખાલી થઈ જશે ત્યારે આવનારી પેઢીઓ એમની દુનિયાને કઈ ઊર્જાથી ચલાવશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.